તો હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ નહીં થયું જે અત્યારે વાગ્યા છે 5 અને આજે તમારો ભાઈ વહેલો કેમ થઈ ગયો એ તમે વિચારતા હશો, પણ અત્યારે આપણે જવાનું છે બહારે ભાઈબંધ જોડે ફરવા માટે. તો અત્યારે આપણે જાગીને થઈ ગયા છીએ રેડી. આજે વહેલા આપણે થઈ ગયા હતા 3:30 રેડી બેડી થઈ ગયા છીએ અને હવે ભાઈબંધની લોકો ગાડી લઈને આવે છે. તો આપણે જવાનું છે એ લોકોની યારે ફરવા. તો તમે પણ વિચાર કરતા હશો તો ઘણા દિવસથી આપણા બ્લોગ નહોતા આવતા, કારણ કે આપણી પાસે કંઈ કન્ટેન્ટ હતું નહીં એટલે કંઈ બ્લોગ આપણે આવતા નહોતા. આજે આપણે ફરવા જઈએ છીએ એટલે આજે એનો બ્લોગ આપણે શૂટ કરીએ છીએ. તો કાંઈ નહીં, કન્ટિન્યુ આપણા બ્લોગમાં તમે બન્યા રહીજો. તમને આગળ હું બનાવું લોકેશન બધું. તો મળીએ છીએ આપણે ગાડી અત્યારે ભાઈબંધ લોકો આવી જાય પછી મળીએ છીએ. તો કાંઈ નહીં, કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહીજો. અને કઈ સાઈડ ફરવા જઈએ છીએ એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તમે. તો હાઈ ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા કેટલા પછી ચા પાણી પીવા માટે અને માવા ભેગા લઈ લીધા છે આપણે અને ચા પાણી પી લીધા છે અને આપણા ભાઈબંધ લોકો આવે છે બધા. તો અત્યારે જોઈ શકો છો કામરેજમાં વરસાદ ચાલુ છે, જુઓ તમે. અને આપણે કામરેજ ખેતલા આપા અને અત્યારે વરસાદ ચાલુ છે બહાર અને ઓલા લોકો ગાડી લઈને આવે છે મોટી. કામરેજમાં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે એ સાઈડ આપણે ફરવા જઈએ છીએ, બાજુ વરસાદ ના મળે થોડોક તો સારું છે, તો મજા આવશે ફરવાની. બાકી ગાડીમાં તો આપણે કેટલું બેસી રહીશું. તો કાંઈ ગાડી આવે પછી મળીએ છીએ કન્ટિન્યુ બ્લોગમાં બના લઈએ. તો હા ગાડી અત્યારે આપણે ગાડીમાં બેસી ગયા છીએ ને બધા આવી ગયા છે ને અત્યારે થઈ ગયા છે આપણે રવાના લોકેશન બાજુ. તો તમારે અત્યારનું વેધર જોઈ શકો છો ગાઈસ, વરસાદ ચાલુ છે અને આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને આગળ કાંઈ કાચમાં દેખાતું નથી ને બધા જોઈ શકો છો. આપણે નવીનભાઈ છે, કપિલભાઈ છે, દીપ છે, રોહિતભાઈ છે, બધા અત્યારે વ્યસ્ત મજાના બેસી ગયા છે. લોકેશન સાઈડ નીકળી ગયા છે આપણે. તો અત્યારે વરસાદ ચાલુ છે તો થોડોક હેરાન કરે છે વરસાદમાં, કાંઈ નહીં. કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહીએ, નવા લોકેશન આવશે એટલે તમને મળાવે. તો મળીએ છીએ આપણે આગળ. આવી તો ફેમિલી કેમ છો બધા? તો અત્યારે પાછા આપણે આવી ગયા છીએ ગાઈસ નાસ્તો લેવા માટે. કાંઈ નાસ્તામાં તો કાંઈ છે નહીં, તમે લોકેશન છે ચેક કરો ગાઈસ. આપણે અહીંથી કેળા લઈએ છીએ અને વાતાવરણ કહો કાંઈ એક નંબર વાતાવરણ સમજ આવતું. આપણી ગાડી સામે ઊભી છે અને અત્યારે આપણે ગયા છીએ કેળા. તો કેળા લે છે આ કપિલભાઈ છે. ત્યાં શું કરે આ બાજુ રે ગાઈઝ, તમને એક વસ્તુ દેખાડું, ચેક કરો. જો ગાઈઝ વાંદરા બેઠા છે, વાંદરા. ગાઈઝ વાંચી લો. જો ગાઈઝ કેળા લીધા છે, 2 ડઝન કેળા લઈ લીધા, કારણ કે બધાને ખાવાના છે, બધા ભૂખ્યા છે. કોઈએ સવારમાં નાસ્તો કર્યો નહોતો તો અત્યારે આપણે કેળા લઈ લીધા છે અને હવે નાસ્તો કરી લઈએ. હવે અહીંથી 50 કિલોમીટર બાકી છે આપણું લોકેશન હવે જવાનું. અને ગાઈઝ તમે આનંદ જ આવ્યા કરશે તમને, જોવો તમે ખરેખર. જો ગાઈઝ લોકેશન બધું આપણી ગાડી છે. પેલા કેળા ખાવ ને ખવડાવતો તો આપણા નવીનભાઈ છે. તો કાંઈ ને કાંઈ ગાડીમાં બેસી જઈએ ને મળીએ છીએ આપણે સાપુતારા જઈને. કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહીએ, મળીએ છીએ આપણે સાપુતારા. તો હાઈ ગાઈસ, અત્યારે આપણે આવ્યા છીએ ગીરા ધોધે. બધા અહીંયા વ્યૂ પોઈન્ટ છે એક નંબર ગીરા ધોધનો, તમે જોઈ જશો. સાપુતારામાં અત્યારે આપણે છીએ, ડાંગ જિલ્લાનું સાપુતારા તમે જોયું છે. અત્યારે આપણે લોકેશન પર છીએ તા સાપુતારામાં. અત્યારે ગીરા ધોધ આવ્યા છીએ, બધા જોઈ શકો છો. અને તમે ક્રાઉડ જોવો ગાઈસ, ક્રાઉડ જોવો ખાલી તમે. અત્યારે મસ્ત મજાનો ઝરમર વરસાદ ચાલુ છે અને આપણે હાલ્યા જઈએ છીએ અંદર. હવે તો તમને વ્યૂ એન્જોય કરો ગાઈઝ તમે. તો કાંઈ નહીં ગાય, તમને અંદર મળવું ગીરા ધોધે. તો હાય ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છીએ ગીરા ધોધે. તમે જો લોકેશન અને ક્રાઉડ જોવો ગાઈઝ.
જો ગાઈસ નજારા રોઈના કે ના વાગ્યા ઉડી ઓ સુમાયભાઈ લાઈક તો ફેર કાખું છે ગાઈસ એક નંબર લોકેશન છે કાઈ ઘટે નહીં ગાઈસ તમે આવો તો આનંદ જ થઈ જાય તમને યાર જોઈને જ તે મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય અને આ ઓફરોડિંગ વાળો રસ્તો ગાઈસ જો મજા જ આવી જાય ગાઈસ હા બ્લોક ચાલુ જ છે જો ગાઈસ ક્રાઉડ એક નંબર ક્રાઉડ છે ગાઈસ ના બમ્બારું કાક લે ને તમને ખબર પડે ભાઈને લે આયા એવું કાક લે આ ભાઈ જો આમ બધું દેખાવું ગાઈસ વ્યૂ એન્જોય કરો તમે ગાઈસ ખાલી વ્યૂ એ ઓલા આપણા પાસે જાવી એ આગળ ગાઈસ ચારે મેર પહાડ જ છે જો કાંઈ નહીં ગાઈસ આગળ તમને પછી બતાવું પાછું તો હાય ગાઈસ જો તમે આ લોકેશન આનંદ મજા આવી ગઈ ગાઈસ અહીંયા આવીને જો તમે વોટરપૂલ ગિરાધોધ અને ક્રાઉડ ચેક કરો ગાઈસ તમે ક્રાઉડ ચેક કરો ખાલી હજી પબ્લિક આવે જ છે હજી લાઈનમાં જ છે બધું પબ્લિક જો મસ્તાના મોસમ ગિરાધોધ થી નીકળી ગયા છીએ બધા મોટા મોટા બધું કર્યું આપણે અત્યારે નીકળી ગયા છીએ બધા રેનકોટ ને એવું બધું પહેરીને આવ્યા આવે છે ને આપણે એમ જઈએ છીએ રેનકોટ વગરનું બધું જો લાકડાની વસ્તુ રમકડા ને બધું છે આ રીતના સ્ટોલ છે બધા આ હોટલ છે લોકેશન તમે કાંઈ નહીં મળીએ આપણે આગળ રસ્તામાં નવું લોકેશન આવશે એટલે મળીશું તો આ ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ સાપુતારામાં જોઈ શકો છો પાછા પડે છે હાલી નથી એકતા સડી નથી એકતા ગાડીઓ પડે છે પાછી અત્યારે બધી ગાડીઓ પાછી પડે છે જો ગાઈસ નજારો એકદમ વાદળા વાદળા આનંદ જ આવી જાય તમને યાર લે ભાઈ લે કપિલભાઈ આમ છે પેલા તો બધું સકરાવો મળી ગાઈસ આપણે અત્યારે પાછા પડીએ છીએ બહુ કારણ કે ધક્કો લાગે છે આપણે એટલે ગાડી પડી ગઈ તો શું છે ગાડીઓ નથી ધ્યાન રાખી ગાઈસ જો ગાડીઓ પણ નથી સડી શકતી અમે પણ નથી સડી શકતા બહુ જ ધક્કો લાગે છે અત્યારે ડ્રાઈવર કોણ છે નવીનભાઈ છે આપણે યાર તમે લોકેશન ચેક કરો ગાઈસ એકવાર સ્વર્ગમાં આવી ગયા સ્વર્ગમાં
અત્યારે સ્વર્ગમાં આવી ગયા છે ગાઈઝ અમે. આનંદ આવી જાય છે, કાંઈ ના ઘટે ગાઈઝ. મજા આવી ગઈ. અત્યારે ગાડીઓ પણ નથી ચડી શકતું, એટલું બધું ઓક્સિજન લેવલ ઓછું છે. ગાડીઓનો શ્વાસ પણ બહુ ચડવાનો જાય છે. અત્યારે સ્ટેબલ પોઈન્ટે જાય છે આપણે સાપુતારામાં. પથ્થર લઈ લે તો. અને અત્યારે જોવો તમે, તમને કદાચ કેમેરામાં દેખાતું હોય કે ના દેખાતું હોય, અત્યારે અમે વાદળવામાં છીએ. હા કાંઈ ના ઘટે. અત્યારે વાદળ આવે છે થોડીને, તમને દેખાય તો જો દેખાડવામાં તમને ધોળતા જ લાગે તો કાંઈ નહીં ગાઈઝ, આપણે આગળ મળીએ લોકેશન પાસે. તો હાય ગાઈઝ, અત્યારે આપણે સાપુતારા વ્યૂ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ બધા. અને ક્રાઉડ તમે જોઈ શકો છો, ક્રાઉડ કેટલું ક્રાઉડ છે. સાયકલ તમારે ચલાવી તો ગાઈઝ. અને ક્રાઉડ છે અને વરસાદ પણ ચાલુ છે અત્યારે. મસ્ત ઝરમર વરસાદ ચાલુ છે. અને ગેમ ને એવું બધું છે. તો આપણે અત્યારે આવ્યા છીએ વ્યૂ પોઈન્ટ ઉપર. વ્યૂ પોઈન્ટ ઉપર અને વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. અને આપણે વ્યૂ પોઈન્ટ ઉપર ગયા છીએ. જો ગાઈસ વેધર જો ખાલી તમે ગાઈસ અહીંનું વેધર તમને આનંદ જ આવ્યા કરશે. એક નંબર ગાઈસ, કાંઈ ના કરે, મજા આવ્યા કરે. કશું કંઈ દેખાતું નથી. ઓનલી ફોર ખાલી દેખાય છે શું વરસાદનું પાણી ભરેલું છે વાદળા કાંઈ નહીં. આપણે ફોટા પાડી લઈએ અને મળીએ પછી આપણે ઘરે જઈએ અને માવા પણ ખાઈ લઈએ આપણે. કાંઈ અત્યારે આપણે બીજા વ્યૂ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. સ્ટેબલ પોઈન્ટ ઉપર જઈ શકો છો અને પબ્લિક જો ગાઈઝ આ વિડીયોમાં નથી દેખાતું, બાકી તમે અહીંયા આવો ને તમને એમ લાગે કે આપણે સ્વર્ગમાં આવી ગયા છીએ અત્યારે. એટલું ચિલ્ડ વાતાવરણ છે અને વાદળ આવે છે અને મજા જ આવ્યા કરે તમને અહીંયા આવો એટલે. એક નંબર બધું જોવો તમે ખાલી. અને આપણા જો ભાઈ ફોટા પાડે છે આપણે કપિલભાઈ ને બધા. જોવો તમે, આનંદ આવી જો કપિલભાઈ ફોટો પાડે છે. ગાઈઝ આપણે વ્યૂ એન્જોય કરો તમે. હાય બંકો ચડ્યો હોય. હાલ બેટા થઈ જાય ચાલો.